નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગઈકાલે જે પ્રકારે ઘણી બધી ચર્ચા કરી હતી, ખાસ જે પ્રકારે શું સ્થિતિ છે અને તેને લઈને ઘણી બધી ચર્ચા ગઈકાલે આપણે કરી હતી અને તે મુજબ આપણે વાત કરીએ તો ગઈકાલે કેવો રહ્યો છે દિવસ તેની આપણે ચર્ચા કરીશું. તેની સાથે આજે માર્કેટ શું પરિસ્થિતિ દેખાઈ શકે છે, ગઈકાલે જે ચર્ચાઓ કરી તે મુજબ આગળ કોઈ પોઝિટિવનેસ કેવી રીતે આવી શકે છે, શું જોવા મળી શકે છે તેના પર ચર્ચા ખાસ કરીને કરીશું. ત્યારબાદ જે સ્ટોક સ્પેસિફિક પર ચર્ચા કરીશું, કયા ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ શું લેવલ થશે, કયો ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહી શકે છે તેના પર ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પણ સવાલ જવાબ આપણે અહીંયાથી કરતા હોઈએ છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ અંગે જે ચર્ચા કરીશું તેની પહેલાં ચર્ચા કરી લઈએ કે શું રહેશે માર્કેટ્સ, ખાસ શું સમાચાર છે ખાસ કરીને વૈશ્વિક લેવલે અને ઇન્ડિયામાં ભારતની આપણે વાત કરીએ તો તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. શિવમ, ગુડ મોર્નિંગ, નમસ્કાર તમામ દર્શક મિત્રોને. અત્યારે આપ કહેતા હતા કે ચર્ચા કરીશું તો હું ક્યાંક વિચારમાં પડી ગયો કે કઈ બાબતે ચર્ચા કે કઈ રીતે ચર્ચા કરીએ. કારણ કે અત્યારે ચર્ચાનો એક જ વિષય તો ના કહેવાય, વ્યક્તિ છે. દેટ ઇઝ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. એ ચર્ચાનો વ્યક્તિ છે અને એ વ્યક્તિ, if God permits, એમ કે ગોડ પરમિટ, રાઈટ, તો 5 વર્ષ એ જ ચર્ચામાં રહેશે. આજે કંઈક, કાલે કંઈક, સવારે કંઈક બોલે, સાંજે કંઈક બોલે. હવે આટલી વોલેટિલિટી એમના બોલવામાં છે, અનપ્રિડિક્ટેબલ. તો માર્કેટ કઈ રીતના ટ્રેડ કરે, માર્કેટ કઈ રીતના ચાલે, મીન્સ એમના સ્ટેટમેન્ટ ઉપર ગમે ત્યારે યુ કેનોટ ગો ઓન અ સ્ટ્રેટ લાઈન કે એક ધારી તેજી કે એક ધારી મંદી. જો આવી રીતે સ્ટેટમેન્ટ હજી તો એક દિવસ આપવા માટે 2 દિવસ, એટલે એક જ દિવસ થયા છે એમને, અને એના અંદર એટલા બધા વેરિએશન્સ. પહેલા દિવસથી આ કેવું થઈ ગયું છે કે કોઈ વ્યક્તિ જ્યારે હોદ્દો કરે તો આવીને फायरिंग शुरू થઈ જાય. मीन्स डांटने का शुरू. स्कूल में जब क्लास टीचर आती थी तो पहले सबसे पहले वो स्ट्रिक्ट दिखाती थी कि देखो मैं कितनी स्ट्रिक्ट हूं. तो ये રીતના સ્ટ્રિક્ટનેસ આવતા જ સેન્કશન્સની વાતો, કેનેડા, મેક્સિકન, ચાઇના, ઇન્ડિયાને હજી બાદ બાકી રાખ્યું છે. ચાઇના ટાર્ગેટ પર છે. તો ચાઇના સામે હવે કાઉન્ટર પ્રોટેક્શન જે કહીએ ને કે એન્ટી મિસાઇલ, ચાઇના હવે એ પ્લાન કરી રહ્યું છે. તો એમને એમના પેન્શન ફંડ, એમના ઇન્સ્યોરન્સ ફંડ, એમને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું પરમિશન આપી રહ્યા છે, જેથી ત્યાં માર્કેટમાં કોલેપ્સ ના આવે. ગઈકાલે ગોલ્ડમાં તમને તેજી જોવા મળી ગઈ. અનપ્રિડિક્ટેબલનેસ તમે જુઓ એટલી બધી હતી કે ગોલ્ડમાં એક સારી તેજી આવી. ક્રૂડમાં ઘટાડો આવી ગયો, કારણ કે ત્યાં તો ક્રૂડમાં તો બીકોઝ પ્રોડક્શન રાઇઝ ની વાતો કરી રહ્યા છે, તો ક્રૂડમાં બ્લેક ગોલ્ડ, તો ત્યાં થોડુંક આપણને ઘટાડો જોવા મળ્યો. તો એવરીથિંગ ગેટ્સ મૂવિંગ સો ફાસ્ટ, મીન્સ ઓલ ધ થિંગ્સ આર મૂવિંગ સો હેવાયર કે તમે આના અંદર એઝ એન ઇન્વેસ્ટર ઇટ ઇઝ ડિફિકલ્ટ. એઝ અ સ્કાલ્પર બહુ મસ્ત છે. તમે સમજી લો, હું 2 ઓપોઝિટ વાત કરી રહ્યો છું. સ્કાલ્પર અને ઇન્ટ્રાડે ટ્રેડર 2 જુદા છે. ઇન્ટરડે ટ્રેડર ઇન્ટરડેમાં લે છે, ઇન્ટરડેમાં વેચે છે, થોડોક સમય હોલ્ડ કરે છે.
સ્કાલ્પર એક જ પર્ટિક્યુલર કેન્ડલમાં કે એક પર્ટિક્યુલર મૂવમાં લઈને વેચે છે કાં તો વેચીને લે છે, એ એક જ મૂવમાં. અને આજના તારીખમાં મીન્સ બે દિવસથી તો ખાસ કરીને 2-3 દિવસથી મૂવ એ બહુ ફાસ્ટ આવે છે. બસ મૂવ આવ્યું નથી 300-500 પોઈન્ટ નું બેંક નિફ્ટીમાં કે તમને મુવમેન્ટ જોવા મળી જાય છે, પછી એકદમ ડલ. તો કહેવાનો ભાવ અર્થ એ છે કે જ્યાં સુધી યુએસ ના સ્પીચમાં, પ્રેસિડેન્ટની સ્પીચમાં કે ડેટામાં આપણને સ્થિરતા નહીં દેખાય ત્યાર સુધી તો આઈ થિંક સો આપણે સૌને ઓન ધ ટોઝ જ રહેવાનું રહેશે. બધાને ખુરશી આમ કહીએ ને ઊભા પગે કામ કરો, એ જ પરિસ્થિતિ અત્યારે તો દેખાઈ રહી છે. આ એક જનરલ આપણે વાત થઈ. હવે માર્કેટ ઉપર આવી જાઉં તો માર્કેટ એઝ પ્રિડિક્ટેડ હાઈલી વોલેટાઇલ તો હાઈલી વોલેટાઇલ છે. તમે ગઈકાલે બેંક નિફ્ટી જુઓ તો ક્યાંક 48,100, પછી દિવસનો હાઈ ક્રોસ કરીને દિવસના હાઈ ઉપર બંધ. આજે ગેપ ડાઉન. નિફ્ટી પણ ઓલમોસ્ટ સેમ સ્ટોરી. સપોર્ટને માન આપ્યો છે. નિફ્ટી 200 દિવસની મૂવિંગ એવરેજ ને તોડીને નીચે ક્યારનો ટ્રેડ કરે છે. ગઈકાલે બાઉન્સ આપણને 300 EMA એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ત્યાંથી બાઉન્સ જોવા મળ્યું છે. હવે આ એક નવો આંકડો આપણા દર્શક મિત્રોના સામે આવ્યો છે, 300 EMA. તો ત્યાંથી બાઉન્સ જોવા મળ્યું છે અને ત્યાંથી નોર્મલી બાઉન્સ મે બી કદાચ થોડાક સમય માટે ત્યાં થોડુંક રમે અને પછી બાઉન્સ વી હેવ સીન ઇન ધ પાસ્ટ કે બાઉન્સ સારું આવે છે. માર્કેટ ઓલરેડી ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે. FII હજી શોર્ટમાં છે. FII સ્ટીલ વોન્ટ્સ ટુ શોર્ટ. એ માર્કેટ નીચે રહેશે તો જ એમને ફાયદો છે. નો ડાઉટ ક્યારથી શોર્ટ કરતા આવ્યા છે એટલે એવી કઈ નુકસાની નહીં થાય, બટ કેવળ જો બાઉન્સ થઈ જાય તો, બટ સ્ટીલ એમની પોઝિશન શોર્ટમાં છે. રિઝલ્ટમાં HDFC બેંક માર્કેટે એને પોઝિટિવ લીધું છે. હવે તમે આ કોઓર્ડિનેશન જુઓ શિવમ. પહેલા કે HDFC બેંકના રિઝલ્ટની અમને ખબર નહોતી કે ક્યારે આવશે. આશા હતી કે 6 વાગે આવશે, ગણતરી એવી હતી કે 6 વાગે આવશે. અમુક કહેતા હતા કે ના કે કદાચ માર્કેટમાં આવી જાય. અને માર્કેટમાં બી ક્યારે આવ્યું કે જ્યારે 300 EMA ઉપર માર્કેટ પહોંચ્યો છે. HDFC બેંકે એમનો ટાર્ગેટ, લોઅર ટાર્ગેટ અચીવ કર્યો છે. બંને વસ્તુ, અહીંયા નિફ્ટી 300 EMA અને અહીંયા HDFC બેંક એમના લોઅર ટાર્ગેટ ઉપર અચીવ થાય છે, ત્યારે રિઝલ્ટ આવે છે અને ત્યાંથી HDFC બેંક બાઉન્સ કરે છે અને માર્કેટને સાચવી લે છે. હવે આ પોઈન્ટ ઉપર મીન્સ બેંકોના પોઈન્ટ ઉપર હું એક વાત કહું કે HDFC બેંક ગઈકાલે ચાલી, વ્યવસ્થિત ચાલી, પણ સાથે શું બીજી બધી બેંકો ચાલી? તો આ બધા કહેશો કે હા ચાલી છે, પણ ના. જે પ્રમાણે ચાલવી જોઈએ, જે પ્રમાણે આપણને અપમૂવ જોઈએ, એ એક્સિસ બેંક, ICI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે વગેરે બીજી બધી બેંકોમાં આપણને એ ઉછાળો જોવા નથી મળ્યો. એટલે મેં કીધું આજે બેંક નિફ્ટી ડાઉન 65 to 70% કહીશ કે એ નેગેટિવ ખુલશે અને નેગેટિવ બંધ આપશે. 65%. હું 70, 80, 90, 99% નથી કહેતો. 65% ચાન્સીસ દેવા છે કે બેંક નિફ્ટી આજે નીચે ખુલશે ને નીચે જ બંધ આપશે. કદાચ 35% હું કહું છું કે ભાઈ આ પોઝિટિવ થઈ જશે. ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપે છે એ નેગેટિવ આપે છે, એટલે નીચે ખુલશે એ વાત તો મારી સાચી. ગિફ્ટ નિફ્ટી છે અત્યારે શું છે ને 9:15 વાગે શું છે મને ખબર નથી. રાઈટ? તો ચાન્સીસ બેંક નિફ્ટી
નીચે ખુલશે અને નીચે બંધ આપશે. હવે નીચે બંધ આપશે એટલે 1 પોઈન્ટ નેગેટિવ બંધ આપે તો પણ હું સાચો પડે. શિવમ, આ તમે નોંધી લેજો. એટલે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી તમારે જે બનાવી છે એ ઇન્ટ્રાડે સ્ટ્રેટેજીને ફોલો કરીને તમે બનાવજો અને ટોઝ ઉપર જરૂર છે, ઊભા પગે તમારે કામ કરવાની જરૂર છે. આ માર્કેટમાં આ સમયે આપણે ઘણા મિત્રો સ્મોક કરતા હોય છે. તેમજ કહીશ કે જો તમારું ટ્રેડ ઊભું હોય, તમે પોઝિશન જો બનાવી હોય તો સ્મોક કરવા ના જતા, એઝ સચ સ્મોકિંગ ના કરતા કે ટર્મિનલથી બહાર ના જતા. સ્ટોપ લોસ વગર કામ કરવાની જરૂર નથી. હેજિંગ સાથે કામ કરો. ચાન્સીસ બાઉન્સ બેક ના બ્રાઇટ છે. હું આજે વાત નથી કરતો કે આજે બ્રાઇટ છે, ચાન્સીસ બાઉન્સ બેક ના છે. હવે એ બાઉન્સ બેક આજે, આવતીકાલે, સોમવારે, મંગળવારે, લેટ્સ સી. પણ હવે ઇન કેસ એ બાઉન્સ નથી આવતો અને માર્કેટ મીન્સ હજી ટ્રેન્ડને પકડી રાખે છે કે તૂટવાની જ વાત કરે છે, તો કઈ રીતના ને કેટલું, એની ઇન્ટેન્સિટી કેવી, આ બધી વસ્તુ તમારે આપણે ચેક કરવી પડશે અને એના પછી જ વી કેન ડિસાઇડ. તો એઝ ઓફ નાઉ આઈ થિંક સો મેં તમને ઘણી બધી વાત કરી દીધી છે. હવે આપના પ્રશ્ન હોય તો આપ મને પ્રશ્ન પૂછી શકો છો. તો દર્શક મિત્રો, જે પ્રકારે ઘણી બધી ચર્ચા અત્યારે આપણે કરી છે ગ્લોબલ લેવલ પર, પણ ખાસ કરીને જો યુએસની વાત કરીએ તે ચર્ચા કરી છે. સાથે જ હવે આગળ આજે માર્કેટ કેવું રહેશે તેના પર પણ ચર્ચા કરી. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ, કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહેશે તેના પર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વાત કરીશું, એક્સિસ બેંક. એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક એ લોકોએ તો ઓલરેડી પ્રૂવ કરી દીધું છે કે અમે તો નેગેટિવ છીએ, તો એમનામાં તો કશું વિચારવા જેવું છે જ નહીં. મંથલી ક્લોઝર આવી રહ્યું છે તો 990, ₹990.75 આ ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ રહેશે. જ્યાર સુધી એના નીચે ટ્રેડ કરે છે, ₹990.75 નીચે ટ્રેડ કરે છે, ત્યાં સુધી તો મારા મતે આ ઇન્સ્ટ્રુમેન્ટ સેલ ઓન રાઇઝ જ મને દેખાય છે. ₹990.75 ઉપર ટ્રેડ કરશે ત્યારે ફરી રિફર કરીશું કે કઈ રીતના આ ટ્રેડ મીન્સ ડાયરેક્શન આપણને આપશે. બટ મારા સમજ પ્રમાણે તો એક્સિસ બેંકે જે પ્રમાણે રિઝલ્ટ બધું આપ્યું છે, આઈ એમ નોટ હેપી વિથ ઇટ. બટ વન ઓફ ધ ગુડ બેંક્સ ઓફ ઇન્ડિયા, પ્રાઇવેટ બેંકોમાં, અને બટ મેઇન કન્સર્ન લિક્વિડિટી છે બેંકોમાં, શિવમ. તો જ્યાં સુધી લિક્વિડિટી ક્રંચ સોલ્વ નથી થતો ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક સો ધ બેંકમાં આપણને એવા કંઈક અટ્રેક્શન જોવા મળશે. પણ આ બાઉન્સ આવી શકે છે, હું ના નહીં કહું કે બાઉન્સ નહીં આવી શકે, આવી શકે છે. જી, આગળ વાત કરીએ તે પહેલા કોલર જોડાયા છે. હેલો. મને પ્રાઇવેટ બેંક નિફ્ટીની તો વાત કરી દીધી બધી હવે, અને હવે મને ઓઇલ ઇન્ડિયા અને વિપ્રોના આજના લેવલ કેશના. વિપ્રો અને બીજો ઇન્સ્ટ્રુમેન્ટ કયો કીધો આપે? વિપ્રો અને ઓઇલ ઇન્ડિયા. વિપ્રો અને ઓઇલ ઇન્ડિયાના આજના લેવલ. અચ્છા, ઓઇલ ઇન્ડિયા તો ગઈકાલે એમને સિગ્નલ મળી ગયો તો પરમ દિવસે, અને ગઈકાલે સિગ્નલ પ્રમાણે એને જે લો તોડ્યો તો ₹470, એને બ્રેક કરીને ઇટ હેઝ કમ ડાઉન ટિલ ₹448. હવે આજના ડાયરેક્શનમાં ચેક કરવા જાઉં તો આખરમાં મીન્સ ગઈકાલના ટ્રેડની આખરમાં ક્યાંક આના અંદર એક શોર્ટ કવરિંગ આપણને જોવા મળ્યું છે. જે મંદી કરી ગયા છે એ શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. તો ગઈકાલનો લો અગત્યનો થશે, ઓર રાધર હું કહું તો 450, અને ગઈકાલનો લો આ એક સપોર્ટ ઝોન બની જાય છે
અને ઉપરમાં ટાર્ગેટ આપનો રહેશે 458 થી ઉપર 465 અને 470 ઓઇલ ઇન્ડિયા. પછી છે વિપ્રો. એ વિપ્રોમાં હું આવી જાઉં તો ઓકે 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 ગુડ. ઓકે, વિપ્રોમાં મને સપોર્ટ જોવા મળે છે. સૌથી નજીકનો સપોર્ટ છે 304 અને દૂરનો સપોર્ટ છે 298. તો 298 અને 304 આ એક રેન્જ છે. ઇફ ધીસ રેન્જ ઇઝ સસ્ટેન્ડ તો તમે આના અંદર તેજી રાખી શકો છો, હોલ્ડ રાખી શકો છો. ધ ટાર્ગેટ વુડ બી 320 અને 320 ની ઉપર જો ટ્રેડ શરૂ થઈ જાય છે વ્યવસ્થિત રીતે તો પોસિબિલિટી છે 365 ના નજીક આવવાનું. પોસિબિલિટી છે. આઈ એમ નોટ 100% શ્યોર, બટ યસ, વિપ્રો કેન, જો એવરીથિંગ ગોઝ પ્રોપર. જી, આગળ વાત કરીએ. કોલર અન્ય જોડાયા છે. હલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો. અમારે ડિક્સન ટેક અને બંધન બેંક જી, એનું શું જોઈએ છે? લેવલે સાહેબ. હલો, આપનો અવાજ આવી રહ્યો છે આપને? હા, શું જોઈએ છે બંધન બેંક અને ખરીદવા છે. એટલે સાહેબ 6 મહિના લેવલે ખરીદે શકાય એમ? બંધન બેંક તમને ખરીદવા છે 6 મહિના માટે? શું કરાય, ખરીદી કરાય? જો પહેલી વાત તો હું કાયમ કહું છું કે બેંકમાં લિક્વિડિટી નથી. હવે જયારે બેંકમાં લિક્વિડિટી એટલે ફંડ જ ના હોય તો શું બિઝનેસ થઈ શકશે? હવે એમને 6 મહિના માટે લેવું છે તો ઓકે, એમના માટે સૌથી પહેલો બ્રેકઆઉટ જે છે દેટ ઇઝ 155 રૂપીસ 35 પૈસા. 156 રૂપિયા તમે લઈ લો. 156 ઇઝ ધ ફર્સ્ટ લેવલ. 156 ઉપર જો ટ્રેડ થાય કમ્ફર્ટેબલી તો વી કેન સી અ ટાર્ગેટ ઓફ 175 જી, અને સ્ટોપ લોસ એમનો રહેશે 137 રૂપિયા. જી. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડાબર. ડાબરમાં તો હિન્દુસ્તાન યુનિલિવરના રિઝલ્ટ સારા આવ્યા છે તો હોપસો અહીંયા બી કંઈક તમને પોઝિટિવનેસ જોવા મળે. અત્યારે આપણા પાસે હોય તો હોલ્ડ ઇટ વિથ સ્ટોપ લોસ ઓન વિથ 515 on the daily closing basis. ડેલી ક્લોઝિંગ બેઝિસ ડાબર. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બ્રિટાનિયા. બ્રિટાનિયાને હોલ્ડ રાખો. આપના નજીકનો જે સપોર્ટ છે that is 4880 daily closing basis. ક્લોઝિંગ બેઝિસનો સપોર્ટ છે બ્રિટાનિયા. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ HUL. હિન્દુસ્તાન લીવર ગઈકાલનો લો એના માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. એ લોના સ્ટોપ લોસ થી આપ એને હોલ્ડ રાખો. ચાન્સીસ 2380 પ્લસ પ્લસ પ્લસ. GMR ઇન્ફ્રા. GMR ઇન્ફ્રા ઓકે. હાલના તબક્કે અવોઇડ કરો. અવોઇડ કરી શકાય છે. આગળ વાત કરીએ કન્યા કોલર જોડાયા છે. હલો. હાજી સાહેબને પૂછો ને TCS ના આજના લેવલ કહેશો? CS આજના લેવલ. TCS માં આજના ઇન્ટ્રાડે લેવલ ઓકે.
બંધ આપ્યો છે 4,156 રૂપિયા ને 60 પૈસા. તો અહીંયા સપોર્ટ મને જોવા મળે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ દેટ ઇઝ 4121 રૂપીસ 30 પૈસા. હવે 4121 30 પૈસાની નીચે જો ટ્રેડ કરતો જોવા મળે તો ચાન્સીસ છે કે 4080 ના નજીક આપણે આવી શકીએ છીએ. પણ જો ઇન કેસ 4121 30 પૈસાને માન આપે છે, તોડતો નથી, તો ચાન્સીસ છે 4198 4200 સુધી આવે. એક અન્ય કોલર જોડાયા છે. હલો. હેલો, ઓએનજીસી અને જીઓ ફાઇનાન્સ આ બેના 6 મહિના માટેના સ્ટોપ લોસના ટાર્ગેટ. ઓએનજીસી અને જીઓ ફાઇનાન્સ 6 મહિના માટેના સ્ટોપ લોસ અને ટાર્ગેટ. ઓએનજીસી 6 મહિના માટે તો ઓએનજીસી હવે જો ગઈકાલના હાઈની ઉપર બંધ આપે અને ટ્રેડ કરે તો તમે ખરીદીનું ધ્યાન રાખી શકો છો. સ્ટોપ લોસ તમારો રહેશે 250 રૂપિયા ડેલી ક્લોઝિંગ બેસિસ. સવાલ છે જીઓમાં. તો જીઓમાં હું એક વાત ખાલી ધ્યાન કેન્દ્રિત કરી દઉં કે જીઓ નો ફાઇનાન્સિસ હજી માર્કેટમાં આવ્યું નથી. ટેલિકોમ પર છે તો ટેલિકોમને ક્યાં કંઈક હમણાં જે ટ્રાયના જે રૂલ્સ આવ્યા હતા કે ભાઈ તમે ડેટા કમ્પલસરી ચાર્જ ના કરી શકો, જે ઇન્ટરનેટ ડેટાનું જે છે એ ચાર્જ ના કરી શકો વગેરે, તો ત્યાં કંપનીઓ કંઈક હવે ચાર્જીસ એ લોકોએ વધારી દીધા છે. આઈ થિંક ગઈકાલથી જ વધાર્યા છે બધી. તો હજી લેટ્સ સી વોટ આર ધ ચાન્સીસ કે હજી માર્કેટમાં કઈ રીતના આવે છે જોવાનું છે. તો ઇન કેસ ત્યાં ચાર્જીસ ઇન્ક્રીઝ થઈ જાય અને એનું જે રેપ્લિકા જે છે એ કંઈક પોઝિટિવ આવે તો જીઓ ફાઇનાન્સમાં તેજી આવશે. જીઓ ફાઇનાન્સ જે દિવસે વ્યવસ્થિત ઓલ ઇન્ડિયા પાન ઇન્ડિયા લોન્ચ થઈ જાય છે, that time Geo Finance can give us a good return. So still if you want to try, તો ગઈકાલની હાઈની ઉપર જો ટ્રેડ કરે તો ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરે તો ગઈકાલના લોનો સ્ટોપ લોસ રાખીને યુ કેન બાય ઇનિશિયલી. હું એમ નથી કહેતો ફોર 6 months, પછી તો એપેટાઇટ તમારું છે. તમે કેટલો નફો લેવા માંગો છો, શું કરવા માંગો છો એ જોવાનું છે. ફોલો ધ એડવાઇઝર or else follow the chart. તમે જે બી સ્ટડી કે ચાર્ટ ફોલો કરો છો એને ફોલો કરીને પછી તમે આગળ વધજો. હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે શિવમ, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, મારા રિલેટિવ્સ, મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.